ત્યારે પ્રભુએ કહ્યું, જો આ છે દુનિયા. બોલે કેમ? ભગવાન કે આ દુનિયા બહુ પ્રશંસા કરે ને તો બહુ રાજી થવા જેવું નથી. કારણ કે આ પ્રશંસા જો મીઠી લાગી તો કાલે એ જ દુનિયા જ્યારે નિંદા કરશે ને ત્યારે બહુ કડવી લાગશે. અને દુનિયાનો ભરોસો નહીં કે દુનિયા ક્યારે પલટી મારે. આ દુનિયાનો કોઈ ભરોસો નહીં ક્યારે પલટી મારે. અને એટલા માટે ભગવાન કે આ દુનિયાએ મને નથી છોડ્યો તો તમને શું છોડશે? બધા લોકો કહેવા લાગ્યા કે હા ભગવાને આ મણીની ચોરી કરી હશે, ભગવાને ચોરી કરી હશે. અને ભગવાન કે જો આ દુનિયા છે, તમે આ દુનિયાને રાજી કરી લેશો એવા બ્રહ્મા તમે આવી ગયા કે આ દુનિયામાં તમે બધાને રાજી રાખી લેશો તો તમે આ દુનિયામાં ડિપ્રેસ થવાના છો. કારણ કે આ દુનિયા કોઈનાથી રાજી થઈ નથી અને થવાની પણ નક્કી કરીને બેઠા છે. આ દુનિયા કોઈનાથી રાજી થઈ નથી અને થવાની પણ નથી. કારણ કે આ દુનિયાનો સ્વભાવ શું છે? તમે જે પણ કરો ને એની સાથે આ દુનિયાને પ્રોબ્લેમ છે. દુનિયાનો સ્વભાવ શું છે? તમે જે પણ કાંઈ કરો એની સાથે આ દુનિયાને પ્રોબ્લેમ છે. તમે બોલ બોલ કરો, કેટલું બોલ બોલ કરે છે. બોલો નહીં, બોલતોય નથી. રોજ મળવા જાઓ અને કોઈ કામકાજ નથી, રોજ મળવા આવી જાય છે. મળવા ન જાઓ, હવે તો મોટો માણસ થયો, ક્યાંથી મળવા આવે? તમે જો એમ વિચાર કરતા હો ને કે દુનિયામાં બધાને રાજી કરી લેશો તો ડિપ્રેસ થયા સિવાય બીજું કાંઈ થવાનું નથી. એટલે દુનિયામાં જે વસ્તુ આપણા કંટ્રોલમાં ન હોય ને એની વધારે ચિંતા નહીં કરવી, અને આપણા કંટ્રોલમાં જે વસ્તુ છે એની ફિકર કરવી. જો આ દુનિયામાં કેટલી વસ્તુ આપણા કંટ્રોલમાં નથી અને કેટલી વસ્તુ આપણા કંટ્રોલમાં છે. કોઈ આપણી સાથે ક્રોધ કરે, કોઈ આપણી સાથે ઝઘડો કરે, એ ન કરવો જોઈએ, આપણા કંટ્રોલમાં છે. આપણે બીજાને કંટ્રોલ કરી શકીએ? હા કે ના તો પાડો. કોઈ તમારી ઉપર ગુસ્સો કરે કે ન કરે એ તમારા કંટ્રોલમાં છે? હા કે ના તો પાડો. પણ તમે એની ઉપર ગુસ્સો ન કરો એ તમારા કંટ્રોલમાં છે કે નહીં? કોઈ આપણી સાથે ખોટો વ્યવહાર કરવો ન જોઈએ એ આપણા કંટ્રોલમાં નથી. તમે કેટલો કંટ્રોલ કરશો? કોઈ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે કે ન કરે એ આપણા કંટ્રોલમાં નથી, પણ આપણે એની સાથે ખરાબ વ્યવહાર ન કરીએ એ આપણા કંટ્રોલમાં છે કે નહીં? તો જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી આપણે એ મેનેજ કરવામાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ. એ વસ્તુ આપણા હાથમાં નથી, પણ જે આપણા હાથમાં છે એને અમલ કરીએ તો પણ ઘણું છે. અને આ દુનિયાનો સ્વભાવ શું છે? ભગવાન એ જ કહી રહ્યા છે કે આ દુનિયાને જો રાજી કરવાના ચક્કરમાં પડ્યા ને અને આ દુનિયાનું સર્ટિફિકેટ લેવાના ચક્કરમાં પડ્યા તો ડિપ્રેસ થશો. તમે તમારા ધ્યાનમાં તમને સાક્ષી રહી સારા કાર્ય કરતા રહો. આ દુનિયા સર્ટિફિકેટ આપે એની ચક્કરમાં પડતા નહીં. કારણ કે આ દુનિયા શું છે? હું હંમેશા કહેતો હોઉં કે આ એક ફૂટબોલનું ગ્રાઉન્ડ છે. શું છે? બોલો તો ખરા. અને ફૂટબોલના મેચ ચાલતી હોય ને તેમાં બે પ્રકારના લોકો હોય. એક એ જે ગ્રાઉન્ડમાં રમે છે અને બીજા એ જે પેવિલિયનમાં બેઠા છે. એક એ જે ગ્રાઉન્ડમાં રમે છે અને બીજા કયા? જે ગ્રાઉન્ડમાં રમે છે એની પાસે જરાય જોવાનો ટાઈમ હશે કે એણે આવું કેમ કર્યું, પેલો આવું કેમ કરે છે, આ આમ કેમ રમે છે? ટાઈમ હશે? એ તો પોતાની મેચ, પોતાનું જ એક્શન જોવામાં બિઝી હશે કે ક્યાંક હું ચૂકી ન જાઉં. આ બધા કમેન્ટ કરવાનો ટાઈમ કોની પાસે હશે? જે પેવિલિયનમાં બેઠા બેઠા પોપકોર્ન ખાઈ રહ્યા છે. પોપકોર્ન ખાતા ખાતા કહે છે, અરે પેલા બરાબર પાસ ન કર્યું, અરે આમ મારી જોઈએ. એને કેવું જોઈએ, ભાઈ ત્યાં બેસીને કોમેન્ટ કરવું બહુ સહેલું છે, ગ્રાઉન્ડમાં આવો તો ખબર પડે કેમ રમાય છે. અને જે વ્યક્તિ ગ્રાઉન્ડમાં રમી રહ્યો છે ને એને બીજાને જોવાની ફુરસત નથી. એ તો એમ જુએ છે કે ક્યાંક હું ચૂકી ન જાઉં. આ બધા કોમેન્ટ કોણ કરે? કે જે પેવિલિયનમાં બેઠા છે. અને પેવિલિયન વાળા લોકો કોણ? આયા, ખાધું પીધું અને ગયા. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. દુનિયામાં આવે, ખાય, પીએ ને જાય. પણ સાચા અર્થમાં જ્યારે બીજા ઉપર કોમેન્ટ યા બીજાને ટોકવાનું મન થાય ને ત્યારે માનવાનું કે આપણે પેવિલિયનમાં ગયા. અને જ્યારે આપણે ચૂકી ન જઈએ એ ધ્યાન રાખવાનું મન થાય ત્યારે માનવાનું આપણે ગ્રાઉન્ડમાં આવ્યા. તો હંમેશા કહું છું, કલાકો અને વર્ષો પેવિલિયનમાં બેસીને જાઓ એના કરતા
ગ્રાઉન્ડમાં રહીએ, ભલે હારીએ એની ચિંતા નહીં, પણ મનમાં ખુશી તો થશે કે જીવનમાં આવીને આ જીવનના ગ્રાઉન્ડમાં રમ્યા તો ખરા. હારીએ એની ચિંતા નહીં, ગ્રાઉન્ડમાં આવ્યા તો ખરા, અને ગ્રાઉન્ડમાં આવ્યા એ પણ ખુશી આપણને અનુભવ થઈ શકે એ વાત આની અંદર કહી. અને એટલા માટે જ્યારે ભગવાને જોયું કે બધા લોકો આ નિંદા કરવા લાગ્યા છે, તો ભગવાન કે કંઈક હવે ઉપાય કરવો પડશે. અને ભગવાન યાદવોને લઈને વનમાં ગોતવા માટે ગયા. અને જ્યારે શોધતા શોધતા ગયા તો શું જોયું? એક જગ્યાએ પ્રસેન મરેલો પડ્યો છે, પણ એની પાસે પણ મણી ના મળ્યું. અને પણ આગળ જોયું તો આગળ સિંહના ચાલવાના નિશાન હતા, અને સિંહને પગલે પગલે ગયા તો ત્યાં સિંહ મળેલો પડ્યો હતો, પણ એની પાસે પણ મળી નહીં. આગળ જોયું તો આગળથી એક રીંછના ચાલવાના નિશાન હતા, અને એ રીંછના પગલે પગલે જ્યારે ભગવાન આગળ ગયા તો એ પગલા એક ગુફાની અંદર જતા હતા. ભગવાને બધા યાદવોને કહ્યું, તમે બહાર ઉભા રહો. અને ભગવાન જ્યારે અંદર ગયા તો એક કન્યા પેલી મણી લઈને રમતી હતી, અને જ્યાં જોયું કે કોઈ પુરુષ આવ્યો છે, લાગ્યું કોઈ આક્રમણ કર્યું હશે, એ ચીસો પાડવા લાગી. અને જામવાનજીને એમ લાગ્યું કે મારા ગુફામાં કોઈ હુમલો કર્યો છે, અને જામવાનજી આવીને દ્વારિકાધીશની ઉપર આક્રમણ કર્યું. અને એ વખતે જામવાનજી જાણી ન શક્યા કે આજે મારી ગુફામાં જે પધાર્યા છે એ બીજા કોઈ નહીં, મારા એ જ સ્વામી સ્વયં રામ પધાર્યા છે. અને જ્યારે જામવાનજીની સાથે ભગવાનનું યુદ્ધ થયું, 40 દિવસ યુદ્ધ ચાલ્યું. અને જ્યારે ભગવાને જોરથી મુષ્ટિકાનો પ્રહાર જામવાનજીની ઉપર કર્યો, અને ત્યારે એમને દ્વારિકાધીશમાં સ્વયં ભગવાન રામના દર્શન થયા. અને જ્યારે રામના દર્શન થયા અને જામવાનજીની આંખોમાં આંસુ આવી ગયા કે પ્રભુ, આટલો મોટો અપરાધ મારાથી કેમ થયો? એ પ્રભુ, હું તો આપને જાણી ન શક્યો, પણ આપે આપનો પરિચય મને કેમ ના આપ્યો? પ્રભુ, કેટલો મોટો અપરાધ હું કરી બેઠો કે મારા જ સ્વામી, મારા જ નાથ મારા આંગણે પધાર્યા અને મેં પ્રભુ એમના ઉપર પ્રહાર કર્યો. પ્રભુ, આટલો મોટો અપરાધ મારાથી કેમ થવા દીધો? જામવાનજીની આંખોમાં આંસુ આવ્યા. ત્યારે ભગવાને કહ્યું, જામવાનજી, તમને યાદ છે રામાવતારમાં જ્યારે રાવણ સાથે હું યુદ્ધ કરતો હતો, અને રાવણની સાથે યુદ્ધ કરતા મને તમે સામે ઉભા રહીને જોતા હતા, અને રાવણની સાથે લડતા જોઈને શું તમારા મનમાં એ વિચાર નતો આવ્યો કે પ્રભુ, આ બુદ્ધિથી તો આપની સેવા બહુ કરી છે, પણ જેવી રીતે રાવણ સાથે આપ લડી રહ્યા છો, ક્યારેક આપની સાથે પણ આમ બે હાથ કરવાનો મોકો મળે, કેવો આનંદ આવે? શું એ વિચાર તમારા મનમાં નતો આવ્યો? અને જામવાનજીની આંખોમાં આંસુ આવી ગયા. પ્રભુ, અમે તો એવા પાગલ ભક્તો છીએ કે જાણે અજાણે કંઈક ને કંઈક મનોરથ કરતા હોય અને મનોરથ કરીને ભૂલી પણ જઈએ. પ્રભુ, આપનો સ્વભાવ એવો છે કે આપના ભક્તોના મનમાં જાગેલા કોઈ પણ મનોરથને પ્રભુ આપ ભૂલતા નથી, અને સમય આવે એ મનોરથને એવી જ રીતે પૂરો પણ કરો છો. અને ભગવાનનો સ્વભાવ જ એવો છે કે આપણે તો અનેક મનોરથ કરીએ અને મનમાં મનોરથ કરીને ભૂલી પણ જઈએ, પણ ભગવાન એમના ભક્તોના મનમાં જાગેલા કોઈ મનોરથને ભૂલતા નથી.